ડભોઈમાં અકસ્માતનો સિલસિલો યથાવત. સતત 3 દિવસથી ડભોઈ તાલુકાના રોડ રસ્તાઓ માનવીના લોહી તરસ્યા બન્યા હોય તેમ જણાય છે. વાહન અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા ત્રીજા દિવસે પણ ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર રાજલી ક્રોસિંગ રાજ્ય ધોરીમાર્ગ મારુતિ ઇકો અને પાણીના ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત. ઇકો ચાલકનું થયું ઘટના સ્થળે મોત. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સતત 3 દિવસથી વાહન અકસ્માતની ઘટનામાં કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. તાલુકાના નવાપુરાના ટેન્કરના ડ્રાઈવર યુવાન અને 2 બાળકોના પિતા ચેતનભાઈ અશોકભાઈ પાટણવાડિયાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.